વંદરા મિહિર. હાલો. હેલો સર. હા બોલો બેટા. સર એક ક્વેશ્ચન હતો કે અમે બધું પાકું કરીએ છીએ, અમને બધું બધા ક્વેશ્ચન મને આવડે પણ છે, પણ જ્યારે અમે પરીક્ષા અથવા કે ટેસ્ટમાં બેસીએ છીએ ત્યારે અમને ભૂલાઈ જાય છે અને ઘણું પણ યાદ નથી આવતું. ઓકે, ક્યાંથી બોલે દીકરા? હું સર અમરેલી જિલ્લામાંથી. કયું ગામ? લીલિયા મોટા. અરે વાહ, સરસ. ચાલો મ્યુટ કરું છું દીકરા. હવે યસ ઓવર ટુ યુ સર. યસ મને બહુ આનું સીધું સિમ્પલ સોલ્યુશન છે, બરાબર ને? એક આ તો આ પ્રશ્નથી કોણ કોણ પીડાય છે પહેલા એ યસ મને આ જેટલા પ્રશ્ન પીડાતા હોય, બરાબર ને, જરાક આમ વિશિષ્ટ કંઈક ઇમોજી કરો એટલે મને ખ્યાલ આવી જાય. હા, હું લખી શકો છો. યસ કે અરે સાહેબ, અમને આમ નિબંધ આવડતો હોય 4, 10, 20 પાનાનો, પણ આમ પેન પકડી, પેન જ્યારે પેનનો પોઈન્ટ કાગળને અડે અને જાદુ ચમત્કાર થાય છે. શું જાદુ ચમત્કાર Blank થાય? થઈ જાય. મગજમાં બધું ભૂલાઈ જાય છે. ભાઈ Okay. આના માટેનું સોલ્યુશન શું છે? સીધું સાદું સોલ્યુશન છે પ્રેક્ટિસ. અને પ્રેક્ટિસ શેની છે? પેપર લખવાની પ્રેક્ટિસ, મિત્રો. હે ને? જો આ જેટલા ક્રિકેટર, હું તમને એવી વાત આપું એટલે તમને ઉદાહરણ કદાચ સમજાઈ જશે. ક્રિકેટરો ક્રિકેટ રમે છે પીચ ઉપર મેચમાં, તો જ્યારે એની પ્રેક્ટિસ કરતા હોય ને તો એમ બેટ બેઠા નહીં જોઈતા, હા આ દડો છે મારે એમ આગળ આવીને મારવાનો રહેશે, આ દડા મારે હેઠું બેસી જવાનું રહેશે. નહીં, એ પ્રેક્ટિસ કરે છે એક્ઝેક્ટલી જેવું રમવાનું છે ને એવી જ પ્રેક્ટિસ કરે છે. તો બોર્ડની પરીક્ષા લખીને આપવાની છે ને તમે તૈયારી વાંચીને કરો છો, અને પછી એ વાંચીને, એટલે સમજણો ને, જે અલગ રીતે એક્ઝામ આપો ને અલગ રીતે તૈયારી કરો છો, એટલે સીધું સિમ્પલ કામ છે. લખીને તૈયારી કરશો મતલબ પેપર લખીને તૈયારી કરો. પરીક્ષાનું પેપર આપો ને એના પહેલા 5-6 પેપર લખાઈ જવા જોઈએ. જો તમારો સિલેબસ કવર થઈ ગયો છે તો તમારી પાસે આપણો પેપર ઓલરેડી પહોંચી ગયો હશે, હે ને? એક વિષયના 5-5, 6-6 પેપર છે. લખીને પ્રેક્ટિસ કરશો, પેપરની લખીને પ્રેક્ટિસ કરશો ને, એટલે આ જે પ્રશ્ન છે ને કે ઘરે તો વાંચ્યું તું પણ પેપર વખતે ભૂલાઈ ગયું, આ નહીં થાય. ફોર શ્યોર ગેરંટી આ નહીં થાય. મેં કરેલું છે અને મને સફળતા મળી છે, એટલે હું તમને સજેશન આપું છું. ઓકે.